भारतस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે ગામડાઓમાં લોકો પાસે અઢળક જમીન હોય છે। શિક્ષિત થયેલા લોકો ગામડામાં જ રહેવાનું સ્વીકારે તો ગામડાનો વિકાસ થશે। ગામડામાં કૃષિની સાથે સાથે સૌ કોઈએ પોતાના કૌશલ્ય દ્વારા નાની મોટી રોજગારી મેળવવી જોઈએ અને હળીમળીને રહેવું જોઈએ। આનાથી જ ગામડાઓનો ઉદ્ધાર થશે। વિવેક વિચાર। ત્રણ બગાડે દેશને, કપટી કાયર ક્રૂર, ત્રણ સુધારે દેશને, સંત સતી અને શૂર। સંત સતી અને શૂર આ ત્રણેય સ્ત્રોત ગામડાથી આવે છે। એમનું મૂળ ગામડું છે। સ્વામી વિવેકાનંદજી ગામડાના હતા અને એ ગામડાના જીવનના પ્રખર હિમાયતી હતા। એના અનુસંધાનમાં આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી છેલ્લા 10 વર્ષોથી ગુજરાતના દરેક ગામડા જો જોઈએ તો ત્યાં જે બેઝિક જે રિક્વાયરમેન્ટ છે, માની લો કે આપણે સ્વાસ્થ્ય, ચિકિત્સા, રોજગાર, એના બધા જ પ્રયત્નો કરેલા છે। એટલા માટે ગુજરાતના ગામડા ભારત વર્ષના ગામડાઓ કરતાં વધારે સમૃદ્ધ છે, વધારે સંપન્ન છે। વિવેક મંત્ર કે ગુજરાતનું ગામડું સહળી મળીને રહે, ગુજરાતનું ગામડું સાથે મળીને પ્રગતિ કરે। સમરસ ગામની યોજના મૂકી, ગામડાના લોકો ભેગા મળીને સર્વસંમતિથી પોતાના ગામની વહીવટની જવાબદારી ગામના પસંદ કરેલા લોકોને સોંપે, બંધારણ પ્રમાણે કરે। આ રાજ્યની અંદર 28% પંચાયતો સમરસ બની। હું આ બધા સમરસ ગામોને એ ગામના નાગરિકોને અભિનંદન આપું। ગ્રામ સચિવાલયના કન્સેપ્ટને માટે રાજ્યની બધી પંચાયતોમાં 5 ગ્રામ મિત્ર આપવાનો વિચાર કર્યો છે। ગ્રામ મિત્રો આપના ગામની અંદર, આપની પંચાયતોની અંદર સરકારની યોજનાઓ નીચે સુધી લઈ આવવા માટેનું એક નાનકડું એકમ ઊભું। સર્વસંમતિ એ લોકશાહીની સૌથી તંદુરસ્ત ઊંચાઈ છે।